ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર રાજકીય એન્ટ્રીને લઈને ચર્ચામાં આવ્યા છે। સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી ખેડૂત બચાવ યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે થયેલી ખાસ મુલાકાતે અનેક તર્ક વિતર્ક જગાવ્યા છે। મૂળી તાલુકાના દુધઈ ગામના વતની એવા દેવાયત ખવડ અને ઈશુદાન ગઢવી રસ્તા પર જ એકબીજાને ગળે મળી ગંભીર ચર્ચા કરતા જોવા મળ્યા હતા। सूत्रों जणाव्या अनुसार राजू करपड़ा बाद आप ચોટીલા विधानसभा बैठक माटे कोई मजबूत चेहरानी शोधमां छे। शुं देवायत खवड़ आपमां जोड़ाशे तेवी हाल तो चर्चाओए जोर पकड्युं छे, कारण के ईशुदान गढ़वी अने देवायत खवड़ वच्चे एक गहन चर्चा चालती होय तेवा आ दृश्योए अनेक तर्क वितर्क सर्ज्या छे, कारण के जे रीते राजू करपड़ाए आप साथे चेड़ो पाड्यो छे अने त्यारबाद आप ચોટીલા विधानसभा बैठक माटे कोई मजबूत चेहरानी शोधमां छे। तो शुं देवायत खवड़ आगामी दिवसोमां आम आदमी पार्टीमां जोड़ाशे तेवा सवालो हाल तो आ दृश्यथी उठी रह्या छे। आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ મારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, દેવાયત ખવડ ફરી એકવાર રાજકીય એન્ટ્રીને લઈ ચર્ચામાં આવ્યા છે, કારણ કે ઈશુદાન ગઢવી અને દેવાયત ખવડની મુલાકાતે અનેક તર્ક વિતર્ક સર્જ્યા છે। શું ચર્ચાઓ થઈ રહી છે હાલ? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનું રાજકારણ છે તે સતત ગરમાઈ રહ્યું છે। જે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીને રાજીનામું આપી દેવામાં આવ્યું છે, ત્યારબાદ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટી વધુ પડતું ધ્યાન આપતી હોય તે પ્રકારનો કાટ સર્જાયો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળ દુધઈ ગામ એટલે કે મૂળી તાલુકાના વતની અને રાજુ કરપડાના અંગત સગા સ્નેહીજન ગણાતા અને લોક કલાકાર તરીકે સમગ્ર ગુજરાતમાં પોતાની ઓળખ ઊભી કરનાર દેવાયત ખવડ સાથે પણ પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવી દ્વારા બેઠક કરવામાં આવી છે। જાહેર રોડ રસ્તા ઉપર જે બંને એકબીજાની કાર સામે આવી જતા ઉભા રહ્યા હતા અને બંને ગળે મળી અને જે ભેગા થયા હતા અને ખાસ ચર્ચા પણ કરવામાં આવી હતી। આ સામાન્ય બાબતે પહેલાથી દેવાયત ખવડ છે તે રાજકીય એન્ટ્રીથી લઈ અને અનેક વખત ત્યારે હજુ પણ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી દેવાયત ખવડ જોઈન કરે તે પ્રકારની શક્યતાઓ છે તે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। કારણ કે જ્યારથી રાજુ કરપડા દ્વારા ચોટીલા વિધાનસભાની જે વિસ્તાર છે તે રાજુ કરપડાનો હબ ગણાતો હતો, ત્યાંથી તેના દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટી છે તે ડેમેજ થઈ રહી છે। ત્યારે આ સમગ્ર ડેમેજ કંટ્રોલ કરવા અને ખાસ કરીને જે યુવા ચહેરો ગોતી અને ત્યારબાદ તેની રાજકીય એન્ટ્રી કરાવવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેમના દ્વારા સતત કવાયત છે કે શરૂ કરવામાં આવી રહી છે। તે કવાયત વચ્ચે જે તુરા તાલુકાના ચાચા ગામે આજે આમ આદમી પાર્ટીની સભા ચાલી રહી હતી, ત્યાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પણ હાજર રહેવાના હતા। ત્યારે રસ્તામાં દેવાયત ખવડ સાથે ખાસ બેઠક કરવામાં આવી છે, મુલાકાત પણ કરવામાં આવી છે। ત્યારે આગામી દિવસોમાં દેવાયત ખવડ જે આમ આદમી પાર્ટીનો કેસ ધારણ કરે તો તેમાં કઈ નવાઈ ન કહેવાય, કારણ કે આવી પણ એક ચર્ચા વહેતી થઈ છે કે ચોટીલા વિધાનસભાની સીટ છે ત્યાંથી તેને ટિકિટ આપવામાં આવે તેવી પણ એક ચર્ચા છે તે સેવાઈ રહી છે। તે વચ્ચે હાલમાં જે રાજકીય એન્ટ્રીને લઈ અને ફરી એક વખત દેવાયત ખવડ છે તે પોતે ચર્ચામાં આવ્યા છે અને પ્રદેશ પ્રમુખ ઈશુદાન જે ગઢવી છે તેની સાથે બેઠક કરી અને આગામી રણનીતિઓ નક્કી કરાઈ હોય તે બાબતની પણ હાલમાં શંકા સેવાઈ રહી છે। પરંતુ હાલના તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લામાં જે મોટી પરિસ્થિતિ આમ આદમી માટે પડકારજનક પરિસ્થિતિ એ છે કે તે ડેમેજ થઈ રહી છે, તે કંટ્રોલ કરવાના પૂરતા પ્રયાસો છે તે પરિણામો ઈશુદાન ગઢવી હોય, મનોજ સોરઠિયા હોય તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। જે આપના નેતાઓ છે, કાર્યકર્તાઓ છે તે નારાજ છે, તેમના ઘરે ઘરે જઈ અને સમજાવવામાં આવી રહ્યા છે। તે વચ્ચે હવે જે દેવાયત ખવડ છે તેની સાથે પણ નેતાઓએ મુલાકાત કરતા હાલમાં જે રાજકીય એન્ટ્રીને લઈ અને હવે દેવાયત ખવડની અટકળોએ પણ જે તેજ છે તે શરૂ થઈ ચૂકી છે। બિલકુલ, રાજુ કરપડાના આપ સાથે છેડો ફાડવા બાદ આમ આદમી પાર્ટી કોઈ ચહેરાની શોધમાં છે તે વાત તો સાચી, પરંતુ આ બંને વચ્ચેની જે ગરમજોશી મુલાકાત જોવા મળી રહી છે તે ઘણી બધી બાબતો કહી રહી છે। દેવાયત ખવડના સમર્થકો પાસેથી કોઈ વાતચીત થઈ હોય, કોઈ વાત જાણવા મળી હોય? રાજુ કરપડાના સગા ફૈબાનો દીકરો એટલે દેવાયત ખવડ રાજુ કરપડા દ્વારા જે રાજીનામું આપી દેવામાં આવ્યા બાદ હવે આમ આદમી પાર્ટી પણ યુવા નેતાની શોધમાં છે। ત્યારે હવે આ દેવાયત ખવડ સાથે ઈશુદાન ગઢવી દ્વારા મુલાકાત કરવામાં આવી છે। જોકે હજુ સુધી કોઈ પણ પ્રકારના તેમના જે લોક ચાહકો છે તેમના દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી નથી। દેવાયત ખવડ દ્વારા પણ
હજી સુધી આ બાબતે કોઈ બિલકુલ. સ્પષ્ટીકરણ નથી કરવામાં આવ્યું, નથી તો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું, પરંતુ જી. આગામી દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પરંતુ બંનેની મુલાકાત બાદ જી, બિલકુલ. દેવાયત ખવડની રાજકીય એન્ટ્રી થાય તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત જી કરાઈ આ છે. દ્રશ્ય અનેક તર્ક વિતર્ક સર્જી રહ્યું છે. આભાર જોડાવા માટે.